બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવકની હત્યાથી રોષ। પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા થઈ। 10 થી વધુ લોકોના ટોળાએ હથિયારથી હુમલો કર્યો હતો। પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થઈ। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ચૌધરી સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા। પોલીસ વહેલી તકે આરોપીને પકડીને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। આવી રીતના ખુલ્લી તલવારો લઈ તમે 25-30નું ટોળું પાઇપો ધારિયાના બધું લઈ અને તમે બે નિર્દોષ જે હુમલો કર્યો અને જો એક ભાઈનું જે મૃત્યુ થયું છે મારો ભાઈ થાય છે। અમે તો એ પરિવાર હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કે સંવેદનશીલ સરકાર કહે છે, તો અમારી તો એક જ માગણી છે કે જ્યાં સુધી એ ગુનેગારોને ઝડપી અહીંયા પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી લાશ લેવાના નથી। એ તો મારી સ્પષ્ટ વાત છે। ગુનેગારોને પહેલાં હાજર કરો। એક તમે સ્પેશિયલ SITની રચના કરો કે આમના ઉપર ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો અને તાત્કાલિક અને એવી દાખલારૂપ સામે સજા કરો કે આ લોકો જીવનમાં એના લીધે બીજા 10 જણા પણ આવું કરતા 100 વખત વિચાર કરવા જોઈએ। એ ખૂબ દુઃખદ ઘટના અમારા બંને ભાઈઓ પર ઘટી અને એમના સારવાર દરમિયાન રાત્રે એક ભાઈનું 2 અથવા 2:30 વાગે ભાઈ ભરતભાઈનું તેઓ મૃત્યુ પામેલ છે। અમે આને સખત શબ્દોમાં અમારો સમાજ વખોડી કાઢે છે અને એની સાથે જે 25 કે 30 જણનું જે ટોળું લઈને આવ્યો હતો એ બધાની ધરપકડ કરવામાં આવે અને આ નરાધમોને જ્યાં સુધી ફોસીના મોચડે ચડાવવામાં ના આવે ત્યાં સુધી અમે કે અમારો સમાજ જપશે નહીં, જંપીશું નહીં। કાદલવાડા જે ગઢ પોલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને